ખુલ્લું રાખ્યું તો ધ્યાન રાખજો પાછો. પાણી વધારે હવે તો આ હાડી બળી જઈ. આ તો પેલું ટેટા આ બોયકોન પેલું દેતવાડ ગયા હતું. હા પેલી બાજુ જાય. તો ગાઈસ અમે તો પાણી લઈ લીધું ચરાવવા માટે. તો ગાઈસ જો મમ્મીના હાથે લાકડા વેને હા ગાય ને એક થાળીમાં ખાઈશું બે જણ. એક થાળી કાલે એક ફંક્શન રાખ્યું એટલે ખાવાનું બતાયા કંકર મેકી આજે બધી તૈયારી કરી રાતે. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ગાઈઝ વ્લોગ ચાલુ કરી દીધો છે. તો વહેલા 8 વાગે મસ્ત તૈયાર થઈ ગયા, નહીં ધોઈ. કિંજલ વહેલા ઉઠી હતી, મને વહેલા ઉઠાડી દીધું. દાદી ચોપડી વચી હશે. ગાઈઝ ચા ગરમ કરીશ, દીવબત્તી કરવાની હવે. મમ્મી શું કર્યું? મમ્મી તો કચરો બચરો વાળીને. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈસ કિંજલ કપડા ધોઈ રહી છે. કિંજલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. આ તો કિંજલનો વારો આવી ગયો કપડા ધોવાનો. ના હવે હાલ જ હજી ભૂઈ આવ્યો છું ને હાલ જ. ચા પીવાની, દીવાબત્તી કરવાની છે હજી તો. શ્રાવણ સોમવારને હવે આખું શ્રાવણ અમાર તો. ચાલો કઈ દીવાબત્તી કરી દઈએ. કિંજલ કે તો શ્રાવણનો સોમવાર મૂકું. શ્રાવણનો સોમવાર ને આખો શ્રાવણ મહિનો કર્યો કહું. સોમવાર કરતો એના કરો. ચાલો કઈ ચા કરી દઈએ ગરમ. દીવાબત્તી ગરમ કરી દઈએ. તો ગાઈઝ મેં તો ચા પી લીધી. મમ્મી બી આવી ગઈ કપડાં ધોવા માટે. બે જણા ફરી ઓળે તો ઓય આપણે પ્રાઇમરી સેલ લે આપણે શું કેમ હાડિયાનો ને બધું સેલ બજારમાં ચાલુ જ છે. તો ખુલ્લું રાખ્યું તો ધ્યાન રાખજો પાછો. ઓય હે આ તો રોઠું રાશી ગાશે ને પાણી વધારે હવે તો શું કેમ મમ્મી? બંધ કરી દઉં? ના બસ પાણી લેવાનું. હા તો તું એ ધ્યાન રાખજો, તું પડતી ના પાડી. ઉપર તો ગાઈઝ હું તો ચા પાણી કરીને બેઠો છું. હોય ને કિંજલને વાસણ બાસણ કપડો બપડો ધોઈને નવરો પડ્યો છે. હોય ને બગાવો ખાઈ રહ્યા. ભૂખ લાગી છે. હા ભૂખ લાગી. ભૂખ લાગી? રાહોળામાં ચા કોક મળશે ના વાળો. તો કઈ કિંજલ ઉપર કચરા પોતું કરીને આવી રૂમમાં. જા કોક હશે ખાઈ લે. રોટલી પટલી પડી તો બગાડ. એકલી ને હવે ભૂખ લાગી હા પછી એકલી ખાન મજા ના આવે તો કરવાનું હોય કે હવે તો બધાને વાટ જોતા હું. ચા કોક હશે ખા. તો ગાઈસ મમ્મી તો જમવાનું બનાવી રહી છે. તો દૂધીનું શાક બની રહ્યું છે. હું કહું ઓકે હવે આ બટેકો સોલીને બકારવા કહું. ના બપોરે પાછું બપોર ખાવું નહીં ને થાય ને પાછું બપોર પાછું ખાવ. હે ભૂખ લાગી તો બટાકો બનાવીને ખા. તો કોક પડ્યો તો ખા નાસ્તો બાજુ. તો ચલો ગાઈસ મારા નીકળવું છે નોકરી જવા માટે. ચપ્પલ હું ધોવા પડશે. 2 દાડાથી ચપ્પલ પહેર્યા નહીં ધૂંધ નહીં પડે. ચોમાસા સ્પેશિયલ. જમવાનું બનાવશે. આજ તો હોજે હું નહીં આવ્યો મને મોડું થઈ જશે. હોજે બહાર જવાનું હતું. 8-9 વાગશે. બપોર આવી એમ તો હોજે નહીં. તો કઈ મમ્મી જમવાનું બનાવી દીધા. અંદર દૂધી સમારી બેઠી બેઠી ઊભી ઊભી. गाइस जिगर तो ये बैठे हैं शेख समरवा.
ફોન ફેરી રહે ને મમ્મી શાક સમાર ગઈ સુરાકાંત સમારતા હતા ને તે હોય કે ના તું કેવું ભૂલમાં મુકવાસ ખાઈ દઈએ એટલે હું કેવા આવ્યું તો હવારમાં ખાધી હતી ને તો તમે આલી ને એ ખાધી એ પણ એ તો મુખવાસ તરલે એવો આવે ને એટલે ના ચાલે શીખાવા ખવાય મુખવાસ ખાધી ઉલટી ખાઈએ હવે ધ્યાન રાખજી હવે રોટલો ના ખાઈ શાક ભંગાય તો ચાક ભૂખ લાગી ગયા મૂકું કોક પડી શાક વઘારે તો એ તો ચાખસ છે એ ખારું હોક મોડું હોય મોડું. ચાખીને જોઈ જુઓ પણ એની કહેતી મારું ઉપવાસ છે, એમ કહેતી નહીં તો કોક લેતા જ આવે કેવડું દોડી લેતા તો કઈ છે તો શાક તો ભંગાડી દીધું હા આ બટાકા બાફી મેં કહી તો કઈ અમે તો જઈએ છીએ મંદિરે મહાદેવી હેડો આવો તો જઈ ના આવતો આ હાડી પડી જઈ આ તો પેલું ટેટા આ બોયકોન પેલું દેતવાડ ગયા હતું હા તે ડુંગું અડ્યું હતું નવી નવી હાડી હતી હા હા બહુ પહેરીએ નથી આ તડકો ઉડ્યો ને એવો મારે હાડી પહેરી ગયો આ ભાઈ કચરો પાડી લાગતો હા ચો હા તો કઈ તમે ત્યાં મંદિરે દર્શન કરવા માટે હા થોડા દર્શન કરીએ તો ગાઈસ હું તો દર્શન કરીને બહાર આવી ગયો હિંજલ લેવા આવે છે દર્શન કરીને જાગો પેલી બાજુ જાય દર્શન કરતા તો જા હું નીકળું તમે જો પછી 2 જણ હો તો ગઈ દર્શન હા તો ગઈ અમે તો દર્શન કરી દીધા મસ્ત અને હવે જઈએ પાણી ચડાવવા તો ગઈ અમે તો પાણી લઈ લીધું ચડાવવા માટે તો ચલો પાણી તો ચલો હવે જઈએ ઘરે તો ગાઈસ અમે તો હેતા હેતા આવી ગયા ઘરે ખુદીએ છે ઉડી રહી પીરી અમારે તો ખાને આવી તો બળુડો હેતા હેતા તો ઘરે આવી ગયા જીગર જ્યાં નોકરી તો ગાઈસ ઘરે તો આવી ગયા નવો મમ્મી હે દેશે કંટ્રોલ દેવા કંટ્રોલ દે એ હા તો કે ચલો તને આપણે બનતી લોટ મમ્મી જઈશું બજાર આપણી લોટ બનતી હવે પછી બટાકા સોલી બટાકા બાફી મૂકી દીધા શાક થઈ નહીં હજુ પણ થઈ જવા આવ્યું વાર લાગશે લીધી એમ પણ ચડતી નહીં ફ્રીજમાં પડી રહી હતી તો ચલો તમને આપણે પીને લોટ બનતી તો કાંઈ થઈ ગયા તો શાક થઈ ગયું દૂધીનું અને બટાકાને એવું સમારી મૂકી હોય લગન પત્તાનું મરચાંને એ બધું ટીકી મૂક્યું હવે વઘારવાનું હોય અને અહીંયા ભીંડાનું શાક થઈ રહ્યું છે એટલે થઈ જવા આવ્યું હોય તો ખુલ્લું રાખ્યું ચલો તમે હવે બટાકા વઘાર દઈએ તો ગેસ રોટલી તો બનાવી દીધી અમે અને હવે રસોડું સાફ કરવાનું વાસણ તો ભેગા કરી મૂકીએ અહીં આ તો ગરમ હતી તો હાલ ઉઠાવશું નહીં અને મમ્મી આવી ગયા બજારથી તો કે ચલો તને આપણે રસોઈ સાફ કરીને હો કીરીઓ તો જો હઈ હઈ બધીમાં ઉપર ચડીએ તો ગાય જોવા કીરીએ ચલી બધી એ કીરીઓ ચલી બધી નીકળી હા બધી ખોડમાં જઈ ખોડમાં ચપ્પલ ઊંધું પાડી દેવું મેં હાલ જ જોઈએ આ બારા એક તે વાળી ના હાલ જોઈ જ ને હા તે કોઈ વાંધો નહીં ચપ્પલ ઊંધું પાડી દે એ તો જતી રહ્યો ચલો તને મમ્મી પકડાઈએ ઉપર ચડાવી દઈએ તો ગાય ચલો તને હવે આપણે રસોઈ સકાઈ નાખીએ મસ્ત હા એ તમારા હાડી કન્યા છે હા
હેડિંગ કરી ચડી બધું હું ફરી એમાં એ હેડિંગ બહાર આવીને એક બધી ફેરવાની દુકાન લીધે સારું હું હાલ દર્શને જઈ ગઈ કેટલી વસ્તી આવી બધી પડી રહી ઘરમાં અંગૂઠા બધાને લેતા હતા ને તો કઈ થઈ ગયું તો મસ્ત સરસાદ પી નાખ્યું જો મમ્મી કંટ્રોલથી લાયા બધું કોળનું દાળ ચણા તેલ બધું અને અહીંયા ચોખા અમે ફળ હતું ચકરી ખંજેરાની ઘઉં અને ચોખા અને આવું ભાજી બાજરી ચણા દાળ નહીં તો કઈ સહી તો રોટલી બનાવી રસોઈ સાફ કરીને તો બેઠી હતી નદી અહીંયા ઊંઘ્યા હી સાથે નોકરીથી આવી જાય ઘરે મમ્મી ગયો હશે નાવા બાકી છે બધાને તો કઈ ચલો તને જમવાનું કાઢીએ બધું લઈ જઈએ અગરબત્તી કરતા બળે ખુલ્લો થઈ ગયો ધ્યાન રાખતા હોય તો બરવાની ખાધું ઉપવાસ છે નહીં ખાધું ખાવાનું બાકી બાકી હતું ખાવાનું કેટલું ખાધું હશે લાગી હજુ પર ગાઢો ઉતારવાળો બધું નેચર નહીં તો મમેરું ને બધું કંટ્રોલ નથી આવી ખોડનું ચાન તેલ તો ગઈ સ્કીન તો જમવાનું બધું લાવી હળદારી ખા બે જોડો મેઠું ચો પડ્યું આવેલું મેઠું નાખી દીધી હું આ કરી દીધા ના એરી નાખી ખરાબી ફરાડી સાસમાં નાખવા થાય તે બધું ચમચી લેતા જઈએ તો કઈ છે તો બધું જમવાનું લાવી દીધું ચલો ખાવાનું કઢાવ દાદી પીરી બસ ખાવડી ગયા આવું શાક થાય તારા મજા આવે દૂધીનું બનાવી તીખું બનાવી છે યાર તો બટાકાની ભાજી બનાવી ફરાળમાં ચલો ખાઈએ તાર તો અમે તો જમી રહ્યા કે વાસણ ધોવાઈ જશે માથા ઓઢીને વાસણ ધોઈ રહી છું તડકો લાગે છે આમ તો આવ્યો આપણને તડકો લાગે તાપ લાગે તાપ બેઠો તાપ ત્યારે હું જાઉં ટિફિન આપ્યો અને હજી મને મોડું થશે હો તો જાણો પાટણ જવાનું કોમથી થોડું કેટલા વાગશે તે 7-8 વાગશે પેડા લાયા હે ખાજે ઉપવાસ જ મમ્મી હેડો હું જાઉં ટિફિન જો મેલું તો ગઈ વાસણ તો ઘસી નાખ્યા ને હવે એકદમ વાળસો કચરો તો ચલો તમે કચરો દે ધોઈ નાખે અહીંથી ઘર ગયા નોકરી તો ગેસ કચરો તો વાળી દીધો ને હવે ચલો તને આપણે કચરો વાળી મમ્મીથી બારીમાંથી નાખ્યું અહીંયા આપણે તને હવે વાળીએ કપા અહીંયા બધી નાખો છે બારીમાંથી ને અહીંથી બારીમાંથી નાખો તો ચલો તને આપણે વાળીએ પછી આરામ કરીએ તો કઈ કપડાં તો વાળી મૂકી દીધા ને ચલો તમે ઉપર જઈએ હાડી લઈ જઈએ બીજો તો ભૂકોના નહીં એ ભૂકોને કેટલો વાળે હવે બીજો ભૂકાશે તો હજી હવે પંખો બંધ કરી નાખ્યો પંખો ઓટોમેટિક હીરો પકડી નાખવાનો ચાલુ પંખો બંધ થઈ જાય સ્વિચ ચાલુ કરીને તો બી પંખો ચાલુ નહીં થતો તો કાંઈ સીધું આવી ઉપર અને મોટા બધું અંદર કરી નાખ્યું છે મસ્ત બધું અંદર પડદા ફોનના લાઈટ ચાલુ હોય ને એક અજોડમાં બાકી તો અંધારું જ છે જો હવે દરવાજો ખુલ્લો તો ગાય ચલો તને આપણે આરામ કરીએ વાગે છે 1:30 આરામ કરીએ ઓકે મારો બાય બાય તો ગાઈસ મેં તો ઊંઘીને ઉઠીને આવી નીચે ચા બહાર પીને બેઠી થઈ ગઈ વાગે પહોંચ કોઈ દેખાતું નહીં તો ગાઈસ મમ્મી તો અહીંયા બાજરી દળવાની તૈયારી કરી રહેશે
હાથ લાયા સાફ કરીને મૂકી. તો ગાઈસ હું તો શાક લઈને બેઠી છું. બટાકા, ફુલાવર, પાપડી, તુવેર બધું મિક્સ બનાવવાનું શાક તો. અને આજ તો જીરા બના નહીં, જીરાની વાત જોવાની હોય વાત પણ મોડા હશે. મમ્મી જે અહીં લાકડો બનવા અને આપણે તરત આપણે શાક તમારીએ. પાપડી, ફુલાવર, બટાકા વટાણા તો ખોલીને જ પડે છે. વટાણા છે તુવેર. તો ગઈ છું તો આવી બહાર. પતી ગયું તુવેરો ચા સાફ કરી. મમ્મી લાકડો લઈને આવ્યા. લાકડો લાયા શિયાળામાં મજરા આવું કે જાય વિમાન. તો ગઈ જો મમ્મીના હાથે લાકડો વેને હળગાયેલો લાકડો તો એટલે કાળું થાય ને. બધા કાળો લાકડો શીખ બાળેલો એટલો અરે બોગરા કોમાસી ખાસા હે ને મોટા મોટા છે. હા ઓના મસ્ત થાય પેલી બાજુ નાસ્યો થાય ઓય લાઈન ની બાસ ભરીને નાસ્યો ને પેલા મોટા આવડે ને આવડતો આ પેલા દેખાવાસી નહીં હતી ને ઘર મોરી આ બીજ બધા ઘરે ને તેવું થયું ઓ માખે નાસ્યો તો મોટા આવડે ને આવડતો. તરબૂચનો વેલો ખાસો મોટો થયો. આ તો વરસાદ હોਣਾ પાસે બી એનો હોય નામ તો ગઈશ મમ્મી તો પાછા જ્યાં અને દાદી તો અહીંયા બેઠા હી ને તો હમણાં વદરો બેઠ્યો. પે જાય ને અંદર હવે રોટલી બનાવતો ને તો લઈને જતો રહે. વિશ્વાસ ના હોય એક વખત હું ઘણે બેઠી હતી ને મમ્મી આવ્યો પાડીએ હું મન ભાઈ આવ્યા હતા તે 2 જણ ખાટલા બેઠા હતા હું નીકળો ને એનો હતો કામ ચણા સુધી ફેટ પડે તમને થઈ બહુ પાડી આવો જતો મોટો જમતો ગોમાં તો વદરા હોય અહીંયા બી વદરા. તો ગાઈસ અહીંયા તો હું અંગારશું ખીચડીમાં નાખવા બધું જોવા તૈયાર કરી નાખ્યું લાઈનસર. આડી તમારા શાક બનાવવાનું છે ઓનું 2 મિક્સ અડધી ખીચડીમાં નાખશે ને અડધું ઓમાં નાખશે. તો ચલો તને આપણે મંગાવીએ તેલ તો મૂકી દીધું. આ તેલ ચો કુકર આમાં તેલ નાખી દઈએ. તો કઈ અહીંયા તો ખીચડી વંગાળી દીધી મસ્ત. જો થોડું ઉભરાય નહીં ગયો આપણે આ ઢોકળા નાખીએ અને બસ શાક વંગાળવાનું છે થોડું ચીગર માટે અને બીજું અલગ નવો પોણી આવી છે તે પહેલાં આપણે તો કઈ અહીંયા તો આ બી શાક વંગાળી દીધું હમણાં મારી માસે બધું નાખી દીધું અને ખીચડી થઈ ગઈ છે. ખીચડી થઈ ગઈ છે. લોટ બાંધવાનું છે ચલો તમે આપણે લોટ બાંધી આપીએ. લોટ બાંધી નાખીએ પછી રીતે બનાવી 7 વાગ્યા છે 7 વાગ્યા તો ચલો તમે લોટ બાંધી લોટ સારી હો પણ લોટ થોડો હો તો ચલો તને આપણે જઈએ હવે લેવા ઉપર ડબ્બો તો લઈ લીધો ખાલો તો ચલો તમે લોટને તઈ ઉપરથી કોઈ કાઢવા હા લોટ ઉપર લઈ જાઓ પડશે. તો ભાઈ ચલો તને હવે ડબ્બામાંથી કાઢી લૂટ આપણી. ડબ્બો ભરી લો હા. તો ગઈશ લોટ તો બાંધી નાખ્યો ઢોકી મૂકી દીધો. ચલો તને હવે ખીચડી મૂકી આપણે સ્ટાર્ટ કરી દીધી. તો ગઈશ લોટ બાંધીને તો અમે બેઠા છે મમ્મી 2 જણા. મમ્મી અહીંયા બેઠા દાદી ત્યાં જઈશું મૈત્રમને લેવા 8 વાગ્યા એમને આગળ કેટલો મેલેલો શી ખબર તો જઈશું હવે 8 વાગે છે. પછી રોટલી બનાવી થોડી વાર રહી. તો કઈ રોટલી તો બનાવી દીધી ને તો જ આવી ગયા ઘરે. અહીંયા મમ્મી દાદી બધા બેઠા છે મૈત્રમને બધા. તો વહેલા આવી ગયા પપ્પા પહેલાં
પપ્પા આવવાનું પહેલાં આવી ગયા. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો. આજે તો બહાર ગયા હતા તે હવે ઘરે આવ્યા છીએ. નોકરીથી જ હવે ઘરે આવ્યું કહીએ તો ચાલે બપોરનું નહીં કરી જાવ. અહીંયા જમવાનું લાવી દઈશ. આજ તો એક થાળીમાં ખાઈશું બે જણ. એક થાળીમાં ખાઈશું બે જણ. ભૂસી રવાય એક થાળી ભૂખી રવાય ગાઈસ. કારણ કે વરાઈ થાય કે કિંજલ ખા કિંજલ એમ થાય કે મોજી ઘર ખા એટલે બે હું એક ખાતા નહીં હોય ભૂખ્યા મરી. ચલો ગાઈસ જમી લઈએ. નીચે જમવાનું આવે એટલે કહીએ ખૂબ બનાવ્યું. જોઈ જશે વિડીયો કદાચ બનાવેલું તો હું તો ગાઈસ વઘારેલી ખીચડી ને વટાણા તુવેર ને એવું બધું બનાવ્યું છે. કિંજલને ખાવી જશે. આજ તો અમે બે જણા ખા બેઠા છીએ. બેનો ઉપવાસ એટલે મારે તો હું આખો 3 મહિનો કરું પણ કિંજલ સોમવાર કર્યો એટલે ખા બેઠી. આમ તો બધા અંગાત દઈએ પણ હું નોકરીથી હવા આવ્યો છું ઘેર જતા પાટણ કોમથી એટલે ભૂખ લાગી ખાઈ લઈએ તમારો નહીં. ચાલુ કરો. આજનું બે જો કોઈ નવવાનું હોય તો કહેજો. દૂધ બનાવું? દૂધ ગરમ કરી ના ચાલશે 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 ચાલશે. બળા જુમ્મી ખાધું નહીં. તો કઈ જમી તો જમી રહ્યા ને તો પપ્પાને લઈ ગયા. હા બે પાર્ટી જમવા બેઠી. પપ્પાને કઈ જરા બેઠા જમવા લાયા. અમારો ઉપવાસ હતો ભૂખ લાગી બેસી ગયા હોય. મમ્મી હોય બેસી દાદી હોય બેઠા. ચલો ગઈ ઓટોમાં જઈએ બહાર. તો કાંઈ શું તો આવી ઉપર ના તો ઊંઘી ગયા હે. આજ તો વહેલા વહેલા થાક્યા રીતે હું જઈશું બોટલ ભરવા નીચે. બેડની પડી અંધારું અંધારું થઈ ગયું. તો કાંઈ સહી તો મેથી લઈને બેઠા આવીએ મમ્મી બે જણો અડધી રાતે જોવા દોડા ચો બેઠી રહે. પેલા ગાડી જતી બનાવી આલ્યો આપણે સવારે હતી હા ફ્રીજમાં નથી પડી હોવા એને બનાવ્યા. હા મેથી તો સવા દીધી ને હવે વટોણા વાળું વટોણા તરતા ફોડી નાખીએ ને આવતા બાકી વાટતા નાટતા બાકી છે. કોથી સવારે બટાણા સવારે આ મોટી ઈયળાઈ મોટી ઈયર આવી તે બધા કુદીને કુદીને નાખ્યો. ફંક્શન રાખ્યું એટલે ખાવાનું તૈયાર કરી કરી મેથી આજે બધી તૈયારી કરીએ રાતે હો એટલે કાલે ખબર પડી જશે કઈ ફંક્શન ચલો તને બસ તમારી એ ને થોડા જ બાકી હોય એમનો ચટી દીધું. મમ્મી ગુડ નાઇટ. ગોતા જય માતાજી. તો ગઈ શું તો આવી ઉપરનો જગત ઊંઘી જશે સાથે ઊંઘી જશે. ચાલો ઊંઘવા દઈએ. તો ગઈશ આઈએ વિડીયો એન્ડ કરીએ આપણે. તો ગઈશ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય. ગુડ નાઇટ. જય માતાજી જય માતાજી.